મિત્રો તો આપણી ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક અને શેર તો જરૂર કરજો, તો ખેતીવાડીની જેથી કરીને તમને આવી અવનવી માહિતી મળતી રહે। તો આપણે આ જીરું થઈ ગયું છે 30 દિવસનું, તો એમાં જુઓ વરિયાળી પણ આવવા લાગી છે। તો આપણે એને પાણી અઠવાડિયે પાવાનું હોય, તો આપણે આ પાણી પણ ચાલુ છે। પાણી બહુ નહીં પાવાનું, નકર તમારે જીરું સુકાવા મળશે। જેટલું જીરુંમાં પાણી ઓછું પાહો એમ ફાયદો થશે। જીરું પણ સારું થઈ ગયું છે, હવે વરિયાળી આવવા મળી છે। હવે 15 દિવસે આમાં પાણી આપવાનું છે, ત્યાં સિવાય પાણી આપવાનું નથી, નકર જીરું સુકાઈ જશે। દવાનું પણ ખાસ ધ્યાન રાખવું પડે, 3 દિવસે તો દવા આવી જ જવી જોઈએ, નકર આમાં થ્રીપનો અટેક રહે છે બહુ જ। થ્રીપ છે, ફૂગ છે, એનો અટેક બહુ જ રહે છે, એટલા માટે 3 દિવસે દવા મારવાની, જે થ્રીપની દવા આવે ફૂગની।